નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંदिर बॉम्ब થી उड़ावी देवानी धमकी। रात के 1 से 2 बजे के बीच 4 लोग मंदिर को उड़ा देंगे ना कॉल थी जिला पुलिस तंत्र दौड़तुं थयुं। पुलिस कंट्रोल रूम पर 2 वखत कॉल करी धमकी आपनार तोसीफ पटेलनी धरपकड़। બંને ભાઈઓ મિલકતમાં ભાગ આપતા ન હોય અને બનેવીની હેરાનગતિને લઈ તેઓને પોલીસમાં ફસાવવા આરોપીનું કૃત્ય। ભરૂચ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલના ખેતલા પાટી સ્ટોલ સંચાલક સાથે મારામારીના વિડીયો વાયરલ। ઋષભે તેના વૃદ્ધ પિતાને માર મારવામાં આવ્યો હોવાનું ઉપરાણું લઈ તકરાર કરી હોવાનું નિવેદન। મામલે સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે। આ મામલામાં પોલીસે ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે। તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ મહદઅંશે શાંત પડ્યો છે। એવામાં સંવેદનશીલ ગણાતા ભરૂચમાં સાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ધમકી ભર્યા 2 કોલ મળ્યા હતા, જેના કારણે પોલીસ દોડતી થઈ હતી। પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી મંદિરમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જો કે કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવી ન હતી। આ તરફ પોલીસે કોલ ટ્રેસ કરતા કોલ ભરૂચમાંથી જ થયો હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સફારી પાર્કમાં રહેતા આરોપી તોસીફ આદમ પટેલે ધમકીભર્યો કોલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો। પારિવારિક ઝઘડામાં ભાઈ અને બનેવી પર કાર્યવાહી થાય તે માટે ખોટો કોલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું। સી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે 1 થી 2ના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે। તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે। જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાઈ આવે છે। તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે। તો તે સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે। જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો। અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। જૂના નેશનલ હાઈવે પર સોસાયટીના રહીશોની અવરજવરમાં અડચણ ઊભી કરી ટોકનાર વૃદ્ધને માર મારવાના કિસ્સામાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના અગ્રણી ઋષભ પટેલ ટી સ્ટોલ સંચાલકને મેથી પાક ચખાડતા મામલો વિચક્યો છે। જૂના નેશનલ હાઈવે પર ખાદી અને ખાખીની કૃપાના કારણે આખી રાત ચાલતા ટોળા ટપ્પાના કારણે સ્થાનિકો પરેશાન છે। આખા ભરૂચની દુકાનો અને રેસ્ટોરન્ટના દરવાજે મધરાત સુધીમાં તાળા લટકતા થઈ જાય છે, પણ કોલેજ રોડના કહેવાતા ટી સ્ટોલની રાજકીય આકાઓના આશીર્વાદના કાયદાના અલગ પુસ્તક લાગુ પડે છે। જિલ્લાના કડક અધિકારીઓ પણ કેમ ઢીલા પડે છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। કોલેજ રોડના ખીટલા આપા ટી સ્ટોલ પર એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયો છે। યુવા ભાજપ અગ્રણી ઋષભ પટેલના પિતા ખેટલા આપા ટી સ્ટોલના ગ્રાહકોના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હોવાનો ઠપકો આપતા ટી સ્ટોલ સંચાલકે વૃદ્ધને માર માર્યો હોવાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો છે। વૃદ્ધ પિતાને માર મારવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા ઋષભ ખેટલા આપા ટી સ્ટોલ ધસી ગયા હતા, જેમની વાતચીત દરમિયાન મામલો ફરી વિચક્યો હતો। શાબ્દિક ટપાટપી બાદ ઋષભ પટેલ પિતા માટે અણચાચતી વાતથી રોષે ભરાયા હતા, જેમણે ટી સ્ટોલ સંચાલકની મેથી પાક ચખાડ્યો હતો। આ મામલો બંને પક્ષે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવા ત્યાં ચક્રો ગતિમાન કરાયા છે।
સવારે બનાવ જે સુધીરભાઈ પટેલ સાથે જે મગજમારી થઈ હતી બરાબર છે, એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે હતી અને એ પોતે આવીને મારી યારે મગજમારી બધી કરવા માંડ્યો હતી અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી યારે મારામારી કરી હતી એણે. તો પાત્રના શેડ ઉભા કરી ટી સ્ટોલના નામે ઉભી કરાયેલી હાટડીઓની કાયદેસરતા અને સ્થાનિકોની સલામતીના મામલે પોલીસ ઉપરાંત અન્ય સરકારી વિભાગોને પણ તપાસમાં જોડવા પ્રયત્ન હાથ ધરાયા છે. જાતે જોતા નિકુંજ મોરડિયા એ આવીને મારા ફાધર કે જે હાર્ટ પેશન્ટ છે, 66 વર્ષ એમની ઉંમર છે, સિનિયર સિટીઝન, એમનો પણ લિહાઝ ન કરી એમને હાથ ચલાકી કરી મારા ફાધર ઉપર હાથ ઉપાડવાની ઘટના કરી છે, એમને ધક્કો મારીને ફેંકી દેવાની ઘટના કરી છે. તો આ બિલકુલ સ્વીકાર્ય નથી. મારું જ્યારે મને ખબર પડી ત્યારે મેં આવી અને એમને વાત કરી શરૂઆતમાં, તો એ મને પણ ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા, જેથી કરીને મારે ગાળાગાળી થઈ અને એ ચોક્કસપણે સાચી વાત છે. પરંતુ આજે મારી જગ્યાએ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ બી કેમ ના હોય, પોતાના ફાધર સાથે કોઈ પણ હાથ ચલાકી કરે તો હું એટલું ચોક્કસપણે માનું છું કે કોઈ બી છોકરો આજની જનરેશનનો એ વસ્તુ સહન નહીં કરે. અને કાયદો કોઈને હાથમાં લેવાનો હક નથી. આપણે ભૂલ કરતા હોય ને કાયદો હાથમાં લઈએ એ બિલકુલ ખોટું છે. એ વ્યક્તિ આજે હું ભરૂચ જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ છું, તે વસ્તુને ટાર્ગેટ કરીને મારા વિશે સ્ટેટમેન્ટ આપે છે કે હું એમની સાથે કઈ ખોટું વર્તન. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે 26 મેના રોજ શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. દાંડિયા બજાર શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે શનિદેવ મંદિરે 26 મે સોમવારના રોજ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. દર્શનનો સમય સવારે 6:30 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. મધ્યાહન આરતી બપોરે 12 કલાકે, સંધ્યા આરતી સાંજે 7 કલાકે, જ્યારે શનિ યાગ બપોરે 3 થી 6 કલાકે યોજાશે. શ્રીફળ સાંજે 6 કલાકે હોમવામાં આવશે. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા સર્વે ભક્તોને દર્શન પૂજનનો લાહવો લેવા જણાવાયો છે. અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સુકવવાની નોબત આવી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલા પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. હાંસોટના કુડાદરાથી પંડવાઈને જોડતા 7-8 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે ચડી રહ્યા છે. ત્યારે રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે, એટલે ખેડૂતોનો ભાવ પણ પૂરતા નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે. હું આ ગામનો રહીશ છું ને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે. જે આ ઊભું છે એમાં ઠકોરો આવે જ છે, બાકી તો કંઈ લેવાનું નથી ને ભાવ ડાઉન થઈ ગયા. પહેલા કેટલો ભાવ હતો? પહેલા 510 ભાવના સોડા થઈને વેપારી લઈ હો ગયા, અત્યારે 470 આપે છે. ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યારે ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી. ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાળી જવાથી અમે મેન જે હાંસોટ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ પર અમે જે ડાંગર છે એ અમારે તપાવવા નાખ્યું છે. એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી. ને જે આ તાજેતરે જે આ કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યા ન હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર સુકાવવા માટે મજબૂર બન્યા છે. તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ. ગયા વર્ષે પણ આવું જ થયું હતું. દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે. એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અભિલાષા રાખીએ છીએ. ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ કરી રહી છે. હવે હું હાલમાં પહેલેથી આજીવન ખેતી જ કરી છે અમે. હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે વરસાદ થયો છે એમાં બી લોકોને એટલું ઘણું નુકસાન છે કે લગભગ 25-30% પહેલેથી નુકસાન થઈ ગયું છે. ને હવે હાલની તારીખે અત્યારે જે માલ ચાલુ થઈ ગયો છે, પહેલા જે સ્ટાર્ટિંગમાં હતો 500 રૂપિયાની આજુબાજુ મણનો ભાવ હતો, આજે 430 રૂપિયા ભાવ થઈ ગયો છે. ને આજે વેપારી કોઈ લેવા તૈયાર નથી અત્યારે, કેમ કે વરસાદની આગાહી એવી છે ને અત્યારે બધો માલ લોકોને એમાં ખડીમાં જ પડ્યો છે. ને આવું ને આવું જો થશે તો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે એમ. આમોદના મચાસરા માંગરોળ દિનવા માર્ગનું 5 મહિનાથી ચાલી રહેલ મંદ ગતિએ કામ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આમોદ તાલુકાના મછાસરા માંગરોળથી દેનવાનને જોડતો માર્ગ ગત વર્ષે મંજૂર કરાયો હતો. રૂપિયા 1.90 કરોડના ખર્ચે બની રહેલા રસ્તાનું કામ ડિસેમ્બરમાં શરૂ કરાયું હતું, જેને પૂર્ણ કરવાની અવધિ સપ્ટેમ્બર છે. જો કે હાલ બની રહેલા રસ્તાની ગુણવત્તા સામે વાહન ચાલકો અને લોકોએ વાંધો ઉઠાવ્યો છે. રસ્તાની કામગીરી યોગ્ય રીતે નહીં થવા સાથે મંદ ગતિએ ચાલી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. અહીંયાથી ડબલ કાર્પેટ પૂરું થાય છે. હવે આ તમે સિંગલ જોઈ શકો છો. આ સિંગલ કાર્પેટ જોઈ શકો છો તમે. કેટલું ભ્રષ્ટાચાર છે તે પણ તમને હું બતાડી રહ્યો છું. આ તમે જોઈ શકો છો. આ જુઓ, આ અંદરનો મેન રોડ આવી ગયો. આ જોઈ લો. આ ખાલી બેઝ પથ્થર મેં કર્યા છે. આ બેઝ પથ્થરની અંદર મેન રોડ આવી ગયો છે. ભરૂચના પૂર્વ વિસ્તારમાં વારંવાર લાઇટ જવાથી ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ ડીજીવીસીએલ સામે હોબાળો મચાવ્યો. ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ ડીજીવીસીએલ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરતા તંત્રની ઊંઘમાંથી જાગડવા હોબાળો કર્યો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવા છતાં ડીજીવીસીએલની ફરિયાદ લાઇન પર ફોન કરવામાં આવે ત્યારે કર્મચારીઓ ફોન ઉઠાવતા નથી. પરિણામે લોકોને અંધારામાં દિવસ પસાર કરવા પડે છે અને બાળકો તથા વડીલોને આકરી ગરમીમાં ભારે તકલીફ થાય છે. સોસાયટીના રહેવાસીઓએ માંગણી કરી છે કે ડીજીવીસીએલ તાત્કાલિક પગલાં લે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી લોકોને સતત વીજ પુરવઠો મળી રહે. આજ રોજ અમે ડીજીવીસીએલ ખાતે મક્તમપુર ખાતે આવેલા છે. બોલાવ વિસ્તારની અંદર 40 થી 45 સોસાયટીની અંદર લાઇટ્સ નથી અને દરરોજ જાડેશ્વર ગામ બી ખર્ચ બોલાવ સાથે જાડેશ્વરના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને રોજ લાઇટ નથી. એની માટે લોકો ખૂબ હેરાન થાય છે. નોકરિયાત વર્ગ ખૂબ હેરાન થાય છે. એની માટે ખૂબ ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી. એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય અને લોકો હેરાન ના થાય એનું જરાક વિચારે. આજે અમે અહીંયા નોકતાપુર જીબીમાં આવેલા છે. આજુબાજુની ઘણી સોસાયટીમાં ડેલી 15 તારીખથી એક લાઇટનો ઇસ્યુ ચાલી રહ્યો છે. અહીંયા અમે વારે ઘડીએ ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉઠાવતું નથી. ઇન્ચાર્જને બી ફોન કરીએ છીએ, એ બી ફોન નથી ઉઠાવતું, કે અહીંયા આવવા તૈયાર નથી. અને લાઇટનું પરમેનન્ટ સોલ્યુશન લાવે એવી અમે આશા રાખીએ છીએ. કારણ કે રોજ સવાર પડે લાઇટ જાય, રોજ રાત પડે લાઇટ જાય ને અહીંયાથી માણસ ફોન ઉઠાવીને એમ જ કે અડધો કલાક આવે ને ફોન કટ કરી દે છે. કોઈ પોઝિટિવ ફીડબેક આપવા તૈયાર નથી. ઝાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ, આખું ભોલાવ ગામ, ઝાડેશ્વર, દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કેટલા દિવસથી, લગભગ 15 દિવસ થઈ ગયા છે. પર્ટિક્યુલર અમારી સોસાયટીની વાત કરું, 15 દિવસ પહેલાં જે છે 2 નાઇટ અમે વિધાઉટ લાઇટ કાઢી છે. પ્રોમિસ કરીને ગયા હતા સુથારભાઈ, ઓકે, જે ભાઈ નવું ડીપી જે છે એ લાગી જશે. આજ દિન સુધી એ લાગ્યું નથી. ઓકે, અમારી સોસાયટી નહીં પણ આજુબાજુની દરેક સોસાયટીમાં જે છે વોલ્ટેજના પ્રોબ્લેમ છે અને રોજ લાઇટ જાય છે. આ રીતે વિકાસ થશે? ભરૂચ જીએનએફસી બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશનની ડ્રાઈવમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ જીએનએફસી બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 724 નંગ બોટલ તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 1.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ભાવનગર ખાતે રહેતા મહિલા બુટલેગર ઉજાલા રાઠોડ સહિત 2 બુટલેગરો સતીશ સરધારા અને વિપુલ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં 2 સ્થળેથી પોલીસે ₹20,000ના દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે ચીટાલી ગામે યોગી એરેસ્ટમાં દરોડા પાડ્યા હતા. ઉમા સોલકેમ ગોડાઉન પાસે રાજસ્થાનથી ચૂનો ભરી આવેલ ટ્રકની તપાસ કરાઈ હતી. જોધપુરનો ટ્રક ડ્રાઈવર શ્રવણ ચૌધરી ચૂનાની આડમાં દારૂની 12 નંગ બોટલ લઈ આવ્યો હતો. ₹13,1200ના દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. જ્યારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે પિરામણ નાકા પાસે ઉભેલા એક યુવાનને દારૂ સાથે પકડી પાડ્યો હતો. ગણદેવીનો મીત પટેલ કોલેજ બેગમાં દારૂના 64 ક્વાર્ટરિયા લઈને આવ્યો હતો, જે નવી નગરીમાં રહેતા ગણેશ વસાવાને આપવાનો હતો. બિલ્લી મોરા સ્ટેશને આ દારૂ રવિ તેલાની આપી ગયો હતો. પોલીસે ₹6,400ના દારૂ સાથે યુવાનની ધરપકડ કરી માલ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. જૂના નેશનલ હાઈવે પર રસ્તાના સમારકામની કામગીરીના કારણે એક ટ્રેક બંધ રાખવામાં આવતા વાહનોની કતાર પડી હતી. સવારના સુમારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે જૂના નેશનલ હાઈવે પર 2 સ્થળે રોડનું સમારકામ ચાલી રહ્યું છે.
એક ટ્રેક બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચથી અંકલેશ્વરના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં લોકો નોકરી માટે અપડાઉન કરતા હોય છે, ત્યારે શિફ્ટના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાસોડ તાલુકાના ઉભા ગામે આદ્યશક્તિ વેરાઈ માતાજીના મંદિરની 24મી સાલગીરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જગતજનની આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરની 24મી સાલગીરી પાટોત્સવનું આયોજન બુધવારે કરાયું હતું, જે નિમિત્તે સવારે કેસર સ્નાન વિધિ, આરતી, બપોરે હવન, મહાપ્રસાદી યોજાઈ હતી. રાતે ભજન સંતવાણીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. અંકલેશ્વરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સવારે 10 થી બપોરે 2 કલાક સુધી આયોજન કરાયું હતું. ગળખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન એ જ મહાદાનની ઉક્તિને સાર્થક કરી રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગળખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ. ભરૂચ નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીની સામાન્ય સભા મળી. નર્મદા મહિલા ઔદ્યોગિક મંડળની 56મી સાધારણ સભા ચુનારવાડ શ્રી મંડળના મકાનમાં મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ વાસંતીબેન દિવાનજીએ સૌને આવકારી સભા શરૂ કરી હતી. વાર્ષિક અહેવાલ માનદ મંત્રી યામિનીબેન ચોકસીએ રજૂ કર્યો હતો. સાથે વર્ષભરની પ્રવૃત્તિઓથી થતા નફાની ફાળવણી કરવા સભામાં મંજૂરી અપાઈ હતી. અંતે સર્વે બહેનોને ગેમ રમાડ્યા બાદ સભાને પૂર્ણ જાહેર કરાઈ હતી. અંકલેશ્વરના સંજાલી ગામેથી ગુમ થયેલા 10 વર્ષના બાળકને પાનોલી પોલીસે ગણતરીના સમયમાં જ શોધી પરિવાર સાથે ભેટો કરાવ્યો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે ખાન ચાચાની બિલ્ડિંગમાં રહેતા દશરથ ચૌધરીનો 10 વર્ષીય પુત્ર આશીષ ગતરોજ બપોરે તેની માતા પારદેવી સૂતી હતી તે વખતે ઘરેથી નીકળી ક્યાંક જતો રહ્યો હતો. પિતાએ પાનોલીથી નોકરીથી ઘરે આવી બાળકની શોધખોળ શરૂ કરી હતી. જો કે તેની કોઈ ભાળ ન મળતા પાનોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈએ ગુમ થયેલ બાળકને શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાળક અંકલેશ્વરના હવા મહેલ નજીક હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરીનો પરિવારે આભાર માન્યો હતો. ભરૂચ હાઈવે પર આવેલી નાણાવટી મોટર્સમાં મહિલા એકાઉન્ટન્ટે ₹1,90,000ની ઉચાપત કરી. ભરૂચ હાઈવે પર વગસણા પાસે નાણાવટી મોટર્સમાં ટોયોટા કંપનીની ગાડીઓ સર્વિસ, રિપેરિંગ અને વેચાણ માટે આવતી હોય છે, જેમાં કેશિયર તરીકે 2 વર્ષથી ધ્વનિશા જાદવ ફરજ બજાવતા હતા. મહિલા કેશિયર કેશ શીટ બનાવી સુરત કંપનીમાં મેલ દ્વારા મોકલાવતા હતા. ભરૂચની નાણાવટી મોટર્સનું ઓડિટ કંપનીના માણસો દ્વારા 2023ના ડિસેમ્બરમાં કરતા 9 મહિનામાં કુલ ₹5.69 લાખ ઓછા જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ધ્વનિશાબેને પોતાની ભૂલ કબૂલ કરતા તેઓએ જાતે એફિડેવિટ રજૂ કરી ઘટતી રકમ આપવા સ્વીકાર્યું હતું, જેનું ચૂકવણું કર્યા બાદ ₹1.90 લાખ અંતે બાકી રહ્યા હતા, જે આજ દિન સુધી નહીં ચૂકવતા નબીપુર પોલીસ મથકે મહિલા કેશિયર સામે ઉચાપતની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. भरूचना BAPS स्वामीनारायण मंदिर ने बॉम्ब थी उड़ावी देवानी धमकी. रात के 1 से 2 बजे के बीच 4 लोग मंदिर को उड़ा देंगे ना कॉल थी जिला पुलिस तंत्र दौड़તું થયું. પોલીસ કંટ્રોલ રૂમ પર 2 વખત કોલ કરી ધમકી આપનાર તોસીફ પટેલની ધરપકડ. બંને ભાઈઓ મિલકતમાં ભાગ આપતા ન હોય અને બનેવીની હેરાનગતિને લઈ તેઓને પોલીસમાં ફસાવવા આરોપીનું કૃત્ય. ભરૂચ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલના ખેતલાપા ટી સ્ટોલ સંચાલક સાથે મારામારીના વિડીયો વાયરલ. ઋષભે તેના વૃદ્ધ પિતાને માર મારવામાં આવ્યો હોવાનું ઉપરાણું લઈ તકરાર કરી હોવાનું નિવેદન. મામલે સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.